નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક સૌથી મહત્વના મુદ્દાને લઈને. મહત્વનો મુદ્દો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અત્યાર સુધી ઘણી બધી વાર જે સ્ટાર્ટઅપને લઈને જે ચર્ચા વિચારણા કરવામાં આવી છે, સ્ટાર્ટઅપને લઈને જે ગુજરાતને આગળ વધવાનું પ્રોત્સાહન રાજ્ય સરકારોએ કે પછી કેન્દ્ર સરકારોએ તેમના દ્વારા આપવામાં તો આવી રહ્યું છે, પણ તેની સાથે યોગ્ય અર્થમાં અત્યારના સમયમાં સ્ટાર્ટઅપ કેટલું આગળ વધ્યું છે. સાથે સાથે એમ કહેવાય છે કે સ્ટાર્ટઅપનું એક સૌથી મોટું ઉદાહરણ અત્યારે તો સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ પણ ક્યાંક જોવા મળી રહી છે કે જે પ્રમાણે અત્યારે તો યુથ જે ધીરે ધીરે આગળ આવી રહ્યું છે, સેમિકોન ઇન્ડસ્ટ્રીઝમાં પણ અત્યારે તો જે ઝંપલાવી રહ્યા છે. બીજી બાજુ આજની વાત કરીએ તો આજે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો જે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી જ્યારે સ્ટાર્ટઅપના આંકડાની વાત કરીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં આંકડાઓ તો વધી રહ્યા છે, પણ તેની સાથે શું યોગ્ય દિશામાં અત્યારે તો સ્ટાર્ટઅપ આગળ વધી રહ્યું છે? શું યુથ અત્યારે સ્ટાર્ટઅપ કરવા માટે સક્ષમ તો છે, પણ તેની સાથે હજુ પણ શું કોઈ પોલિસીમાં ફેરફાર જરૂરી છે કે કેમ, તેને લઈને પણ બાબત યથાવત છે. કારણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારથી સ્ટાર્ટઅપની જે એક શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને જો હું અત્યાર સુધીની વાત કરું તો ઘણા બધા ઇનોવેશન્સ તો જોવા મળ્યા, પણ તેની સાથે એક એવી બાબત પણ અત્યારે જોવા મળી રહી છે કે ગુજરાતમાં તેના કારણે એસએમઈ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મોટો જે અગ્રેસર અત્યારે તો થયા છે તેવી તો બાબત છે. એમએસએમઈની સાથે સાથે એસએમઈ જો આગળ વધતું હોય તે આપણા ગુજરાત રાજ્ય માટે ઘણી મહત્ત્વની બાબત પણ છે. ત્યારે આ સ્ટાર્ટઅપને લઈને જ આપણે ચર્ચા વિચારણા કરવાની છે અને સ્ટાર્ટઅપને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ભાવિન પંડ્યા કે જેઓ એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના જે સીઈઓ છે. સાથે સાથે દેવોપ્રિયા ચક્રવર્તી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સ્ટાર્ટઅપના નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જે પ્રમાણે ગુજરાતની વાત કરીએ ભાવિનભાઈ, ગુજરાત અત્યારે સ્ટાર્ટઅપમાં અવ્વલ તો જોવા મળી રહ્યું છે. જ્યારે હું આજની જ વાત કરું તો જે 1000થી વધુ સ્ટાર્ટઅપ અને 5000 જેટલા ઇનોવેટર્સ જે આજની સમિટમાં જે ઉપસ્થિત હતા તેની ઉપરથી એવું લાગી રહ્યું છે કે ના અત્યારે જે સ્ટાર્ટઅપને લઈને જે ચર્ચા થતી હતી અને ચર્ચા માત્ર ચર્ચા નથી, પરંતુ લોકો પણ અત્યારે તેમાં આગળ વધી રહ્યા છે અને લોકોને પણ હવે સ્ટાર્ટઅપમાં ઇન્ટરેસ્ટ એક વધ્યો છે. શું કહેશો આપ કે ગુજરાત અત્યારે સ્ટાર્ટઅપમાં તો અવ્વલ છે, પણ તેની સાથે હજુ પણ ક્યાંક આગળ લાવવા માટે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નો છે અને ત્રીજી અત્યારે તો કહી શકાય કે કોન્ક્લેવનું જે આયોજન પણ આ વખતે કરવામાં આવ્યું છે, કરી દો જોઈ રહ્યા છો આપ તેને? ના, બહુ સરસ વાત કરી યજ્ઞજી આપે કે ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટેના ઇનિશિયેટિવ્સ છે લગભગ અમે 2015-16થી એને વિટનેસ કરી રહ્યા છે. અને સૌથી પહેલી પોલિસી જે 2015-20 પોલિસી બની છે ઇન્ડસ્ટ્રી કમિશનરેટની, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ પોલિસી. અને એ જ વખતે કદાચ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એ 2016માં એ લોકોએ લોન્ચ કરતા હતા. અને માનનીય એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એમને એક આઈડિયામાં એક વિશ્વાસ આવ્યો અને શરૂઆતમાં એક ફંડ એલોકેટ કર્યું જેને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનું નામ આપવામાં આવ્યું. 1.0 હતી, અત્યારે SSIP 2.0 ચાલે છે. ઇન્ડસ્ટ્રી કમિશનરેટમાં એ વખતે 2016-20માં પોલિસીમાં 10 લાખ રૂપિયા પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ કરવા માટે અને 10 લાખ માર્કેટિંગ અલાઉન્સ માટે. એટલે તમે વિચાર કરો 2016માં 20 લાખ રૂપિયા સીડ તરીકે મળતા હતા એક સ્ટાર્ટઅપને, જે પછી અત્યારે એને બીજા વર્ઝન એટલે જે 20-25ની પોલિસી થઈ એ 20-25ની પોલિસીમાં 30 લાખ રૂપિયા સુધી કરવામાં આવ્યું. એટલે 30 લાખ રૂપિયા સુધી સીડ મની એક સ્ટાર્ટઅપને મળે જો એનો પ્રોટોટાઇપ પ્રૂવન હોય તો. અને આ બધું કરતા પણ ગુજરાતને એક વધારે આ બે કરતા પણ એક વધારે ફાયદો થયો છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમનો. જે SISFS એ DIPPની એક સ્કીમ છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને DIPPનું જોઈન્ટ ઇનિશિયેટિવ છે. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ છે એમાં ડેટ્સ મની અપ ટુ 50 લાખ સુધી એટલે 50 લાખ સુધી તમને રેપો રેટ પર, એટલે જેમ અત્યારે 5.5% રેપો રેટ છે, 5.5% એક સ્ટાર્ટઅપને પૈસા મળે છે. અને ગ્રાન્ટ લેવી હોય તો 20 લાખ રૂપિયા સુધી એમાંથી ગ્રાન્ટ મળે છે. અને ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં શરૂઆતમાં તો 5-10 હતા, પણ અત્યારે 25થી વધારે બેનિફિશિયરી ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમના છે. એટલે આ ત્રણેય વસ્તુઓ જે સ્ટુડન્ટ એક પ્રોટોટાઇપ લઈને આવે અને 2.5 લાખ રૂપિયાથી એનો પ્રૂફ ઓફ કન્સેપ્ટથી ચાલુ થાય ત્યાંથી 50 લાખ રૂપિયા સુધી એને સ્ટાર્ટઅપ કરવાની વ્યવસ્થા મળે, એવી તમામ સ્કીમ્સ ગુજરાતમાં આજે અવેલેબલ છે. મોટાભાગના ઇન્ક્યુબેશન સેન્ટર જોડે મેઇન લીડ કરવા છે તો 28-30 મેઇનસ્ટ્રીમ ઇન્ક્યુબેશન છે. આમ ટોટલ તો 48 ઇન્ક્યુબેશન સેન્ટર છે. તમામ અમદાવાદની જે યુનિવર્સિટી એજ્યુકેશન કેમ્પસીસ છે બધા જોડે ઇન્ક્યુબેશન સેન્ટર છે.
અને એમાં યુનિવર્સિટીઝ વધારે કામ કરી રહી છે વિધાઉટ એની એક્સપેક્ટેશન. ગુજરાતની દરેકે દરેક યુનિવર્સિટી સ્ટાર્ટઅપની વાત આવે એટલે માનનીય વડાપ્રધાન શ્રીનું એક સપનું હતું 2011-12માં મહાત્મા મંદિરથી એમને આજે તમે કોન્ક્લેવની વાત કરીને 2011માં એમનું સ્ટેટમેન્ટ હતું મહાત્મા મંદિરમાં કે જો ભારત દેશે આગળ આવવું હશે તો અહીંયા ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવા પડશે. એ મેં કોટ કરેલું સેન્ટેન્સ છે ને હું હતો એ વખતે. અને આજે તમે જુઓ કે જે સ્ટેટ 300-350 સ્ટાર્ટઅપ હતા જ્યારે આપણે વાત કરીએ 14-15માં, ત્યાંથી અહીંયા 16,000-17,000 થી વધારે ડીઆઈપી રજિસ્ટર્ડ છે. ઇન્ડિયા લેવલે અત્યારે 1,45,000ની આસપાસ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ થઈ ગયા છે અને આ દુનિયાની ત્રીજી મોટી ઇકોસિસ્ટમ થઈ ગઈ છે. હવે અત્યારે આ બધી મેં સારી વાતો તો કરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની. સેકન્ડ ફેઝમાં હવે આગળ આપણે બહુ જ મોટું કામ કરવાનું છે. આ તો ટિપ્સ ઓન ધ આઈસબર્ગ એટલે નાનકડું કામ થયેલું છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં, પણ હજી ઘણું બધું કરવાનું બાકી છે. આગળના પડાવ છે ને એ બહુ જ ચેલેન્જિંગ છે બીકોઝ ઓફ ગ્લોબલ ટર્બ્યુલન્સીસ. એમાં આપણે ભારત અને ગુજરાત અગ્રેસર કઈ રીતે થાય છે. તમે સેમિકોનની વાત કરી, સેમિકોન પર જ હું ખાસ વાત કરીશ સેકન્ડ પાર્ટમાં કે સેમિકોનમાં કઈ કઈ ચેલેન્જીસ છે એન્સિલરીથી લઈને પ્રોડક્શન સિસ્ટમ અને જે કેમિકલ્સ અને ગેસીસની રિક્વાયરમેન્ટ છે ત્યાંથી લઈને ક્લીન वॉटर સુધીની આ બધી चर्चा હું आपने सेकंड पार्ट में करी. बिल्कुल देवप्रिया जी, जिस तरीके से अगर हम आज की बात करें तो आज जो स्टार्टअप में कॉन्क्लेव तो हुआ और राज्य में 10,000 से अधिक स्टार्टअप और 5,000 इनोवेटर्स की जो मौजूदगी थी, मतलब कि जो इंटरेस्ट अभी दिखा रहा है वो हम कह सकते हैं कि एक बड़ा बदलाव संभव है स्टार्टअप और इनोवेशन में. Thank you, Yagnaji, for inviting me for today's discussion. So, आपने जो क्वेश्चन पूछा है उसके बारे में मैं ये मतलब इस तरीके से जवाब देना चाहूंगी कि भवन भाई ने जो बताया कि 2011-2015 से जो चीजें चली आ रही हैं बेस्ड ऑन द पॉलिसी, जो स्टार्टअप पॉलिसी जो गुजरात की स्टार्टअप पॉलिसी है, बेस्ड ऑन दैट जो अलग अलग स्कीम्स, जो गवर्नमेंट स्कीम्स बने, स्टूडेंट स्टार्टअप पॉलिसी, इंडस्ट्रीज कमिश्नरेट का जो सीड फंड का पॉलिसी है. सो एक चीज हम देख सकते हैं कि काफी टाइम से हम वाइब्रेंट गुजरात जैसा कॉन्क्लेव, एक इतना बड़ा कॉन्क्लेव हम गुजरात में कर रहे हैं एंड काफी इंडस्ट्रियल एमओयूज, काफी इंडस्ट्रियल डिस्कशंस, काफी ओवरसीज एमओयूज होते हैं ड्यूरिंग सच कॉन्क्लेव्स. एंड ये इन कॉन्क्लेव्स के टाइम पे काफी सारा इन्वेस्टर मीटिंग्स, 1-to-1 मीटिंग्स, इन्वेस्टर पिचिंग, काफी सारे स्टार्टअप पिचेस, इंडस्ट्रियल कोलैबोरेशंस, काफी कुछ होता है, काफी सारे मल्टीपल सेशंस होते हैं एंड हम सब उस सेशंस का एक पार्ट कहीं ना कहीं रह चुके हैं. अब बात ये है, मुद्दा मेन ये आता है कि जब ये सारे सेशंस हो रहे हैं उसका आउटकम जो है या फिर उसका एक सेशन के बाद आज एक इवेंट हम कर रहे हैं, उस इवेंट के पास जो पोस्ट इवेंट इंटरेक्शंस या इवेंट के बाद का जो इम्पैक्ट हम एनलिस्ट कर रहे हैं वो मेन होता है. ऑफ कोर्स काफी सारे स्टार्टअप्स आते हैं, काफी सारे इन्वेस्टर मीट्स होते हैं, बट कौन से इन्वेस्टर मीटिंग्स डील स्ट्रक्चरिंग तक जा रहे हैं एंड कौन से डील स्ट्रक्चरिंग एक्चुअली टर्म शीट तक जा रहे हैं एंड फिर चेक साइन हो रहा है और वो चेक साइन फिर आपका इन्वेस्टमेंट वो बैंक में एक्चुअली आ रहा है एंड वो स्टार्टअप्स कितने तक आगे बढ़ रहे हैं वो मेन फोकस करने की बात है. ऑफ कोर्स हम एक टाइम था जब हम स्टार्टअप पॉलिसी हमने लॉन्च किया, अब हमारा मेन फोकस ये रहेगा कि कितने लोगों तक वो स्टार्टअप पॉलिसी पहुंची, वो हमारा अवेयरनेस फेज है. फिर पहुंचने के बाद कितने लोगों ने वो स्टार्टअप पॉलिसी यूटिलाइज किया और लोगों का फीडबैक, स्टार्टअप्स का फीडबैक. अब ऑफ कोर्स जैसा भविन भाई ने बताया कि एक स्टार्टअप को 20 लाख का ग्रांट 2016 में मतलब बहुत बड़ी बात है. दिस इज वन ऑफ द डिफरेंट काइंड ऑफ अ मूवमेंट जो दूसरे किसी स्टेट्स में नहीं हो रहा था जिस टाइम पे गुजरात में हो रहा था. एंड वही चीज अभी बढ़ के 40 लाख तक आ चुका है विथ सोशल इम्पैक्ट फंड. सो 30 लाख का फंडिंग है, 10 लाख का सोशल इम्पैक्ट फंडिंग भी है, अदर उसको छोड़ के सस्टेनेंस अलाउंस भी है 3 लाख तक. सो ये सारा जो पूरा इकोसिस्टम बन रहा है वो इकोसिस्टम पैसा तक ठीक है, बट पैसे के बाद क्या, पैसा आ गया, इन्वेस्टर्स भी आ गए, इकोसिस्टम हमने पूरा बना दिया. अब इकोसिस्टम के बाद उसका इम्पैक्ट क्या, कितने सारे ऐसे स्टार्टअप्स हैं जो प्राइवेट इन्वेस्टर फंडेड हैं और गुजरात में हैं, ये नंबर बहुत जरूरी है एंड वो गुजरात में रह के सस्टेन हो रहे हैं. अब स्टार्टअप्स हैं, वो फंड हो रहे हैं, वो गुजरात से अगर बाहर चले जा रहे हैं फंडिंग के बाद तो वो एक डिफरेंट
काइंड ऑफ सक्सेस स्टोरी है, और वो गुजरात में रह के अगर बड़े हो रहे हैं तो वो अलग तरह का सक्सेस स्टोरी है. બિલકુલ. ભાવિનભાઈ, જે પ્રમાણે સ્ટાર્ટઅપની વાત કરી દેવપ્રિયાજીએ, કે બહુ સાચી વાત કરી કે ચેક કેટલા સાઇન થયા, કેવી રીતે અત્યારે તો કામ થયું તેની ઉપર ફોકસ કરવું બહુ જરૂરી છે. એટલે કે પોસ્ટ ઇન્ટરેક્શન ઘણું જરૂરી છે. એટલે કે એટલે જ મેં ક્યાંક એક સવાલ મેં કર્યો હતો કે સેમિકોન જે પ્રમાણે એક જે કોન્ક્લેવ થયો અને એમાં ક્યાંક સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને ખૂબ જ મોટો ફાયદો થયો છે તે બી બાબતમાં ક્યાંક જોવા મળી રહી છે. તો શું લાગે છે કે આ એક શરૂઆત થઈ ગઈ છે તેમ? ના, શરૂઆત બહુ સાચી ડિરેક્શનમાં થઈ છે અને આગળ પણ આપણા માધ્યમથી જ આપના ચેનલ પર જ મેં સેમિકન્ડક્ટર પર લગભગ 2 એપિસોડ્સ કરેલા. હવે ટોટલ તમે વાત કરવા જાઓ તો ટાટા, માઇક્રોન, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ અને કેન્સ ટેકનોલોજી ટુગેધર દે આર ગોઈંગ ટુ ઇન્વેસ્ટ 1,10,000 crore. અને ઓલમોસ્ટ હું જોઈ રહ્યો છું કે લગભગ આ ત્રણેયમાંથી અમુકનું 30% ઉપર કામ પતવા આવ્યું છે અને લગભગ આવનારા 2 વર્ષમાં મને એવું લાગે છે કે જે 1,10,000 કરોડનો ઇન્ફ્લો હતો ને એ કમ્પ્લીટ અહીંયા ગુજરાતમાં ઠલવાઈ જશે. હવે આનાથી 1,10,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો શું થશે? એમાં એન અને પી નોડના જે સેમિકન્ડક્ટર્સ છે, સેમિકન્ડક્ટર રિલેટેડ ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રી છે, સેમિકન્ડક્ટર રિલેટેડ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, સેમિકન્ડક્ટર રિલેટેડ ક્લીન વોટર છે, સેમિકન્ડક્ટર રિલેટેડ VLSI અને એપ્લિકેશન છે ને પેરિફેરલ ઇન્ડસ્ટ્રી છે. હવે સૌથી મોટી વાત એ છે કે તમે સાણંદમાં અત્યારે જોવા જાઓ ને તો તમને જમીન થોડી બી તમારે લેવી હોય ને તો એક મોટું ચેલેન્જિંગ ટાસ્ક થઈ ગયું છે. તો એટલી બધી ઓક્યુપન્સી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે અને જો સેમિકન્ડક્ટરનું ઇન્ડિયા જો હબ બનવા જઈ રહ્યું હોય, આપણે 42mm સેમિકન્ડક્ટર આપણે જે ઇસરો અને જોઈન્ટ વેન્ચરથી આપણે લોન્ચ કરી, પ્રધાનમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને બધા એના બહુ પ્રેસ કર્યા કે આપણે એક શરૂઆત થઈ ગઈ છે. હવે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તો કેવા હોય કે 3mm સુધીના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. જે કન્ટ્રીઝ તાઇવાન છે કે આપણે સાઉથ કોરિયાની વાત કરતા હોય કે જેપાનની વાત કરતા હોય, પછી અમેરિકા છે ને પછી ચાઇના છે અને સેમિકોનમાં અત્યારે આપણે હવે શરૂઆત કરી છે. તો આ શરૂઆતને એક પ્રોપર વેગ મળી રહે એના માટે એક સપોર્ટિંગ ગુજરાત જ એવું એક સ્ટેટ છે કે જેને સેમિકન્ડક્ટર પોલિસી બનાવી, એને ધોલેરા માટે એની સ્પેસિફિક જગ્યા રાખી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં, અને એનું કામ થઈ રહ્યું છે. એટલે આવાવાળા ચેલેન્જીસ હવે એ જ છે કે મેનપાવરની દ્રષ્ટિએ જોવા જઈએ તો હવે ગુજરાતને તૈયાર થવું પડશે. અત્યારે બીજી એક વાત કરી, દેવપ્રિયાજીએ વાત કરી કે કલ્ચર, તો બીજું એક સારું કલ્ચર એ ડેવલપ થઈ રહ્યું છે કે હવે 40-50 લાખનું ફંડથી પ્રોટોટાઇપ બનાવે ને તો જે પહેલા 1.5 થી 2 કરોડની ટિકિટ સાઇઝમાં ઇન્વેસ્ટર મળવા બહુ અઘરા હતા, જેને અમે વેલ્યુ ઓફ ડેથ કહીએ સ્ટાર્ટઅપ માટે, તો એ 1.5 થી 2 કરોડના ઇન્વેસ્ટર ગુજરાતમાં મળતા જ નતા. અને એ ઇન્વેસ્ટર્સ બધા ક્યાં હતા? તો ઇન્વેસ્ટર્સ બેંગ્લોરમાં હતા, દિલ્હીમાં હતા, ઇવન હૈદરાબાદમાં હતા, પુણેમાં હતા, અને તમે જોવા જાઓ કે જે 5-6 મોટા સિટીઝની વાત કરો ત્યાં સુધી સીમિત હતા. હવે ગુજરાતને વર્ષો સુધી અમને બધા એટલો પ્રશ્ન પૂછ્યો કે યુનિકોર્ન નીકળતા નથી. કોઈ પણ આઈએસ પ્રિન્સિપલ સેક્રેટરી આવે ઇન્ડસ્ટ્રી કમિશનરેટમાં, સૌથી પહેલા અમને જ પૂછે કે ભાવિનભાઈ આપ તો इतने 2014-15 से काम करते हो, 12 साल हो गए, कोई यूनिकॉर्न निकला नहीं गुजरात से. હવે આ જ એક સૌથી મોટો પ્રશ્ન અને જે પેઇન પોઈન્ટ અમારા માટે છે કે જે શરૂઆતનું ફંડિંગ 1.5-2 કરોડની વાત હતી ને એ મળતા નતા, એવું મળવાના શરૂ થયા છે. વેલ્યુ ઓફ ડેથનું જે 2 થી 3 કરોડની ટિકિટ સાઇઝમાં ઇન્વેસ્ટ કરીને એની ટીમ સેટ કરી પ્રોડક્શન યુનિટ ચાલુ કરે, પછી એ પ્રી સિરીઝ ફંડમાં જાય, પ્રી સિરીઝ ફંડમાંથી પછી એ સિરીઝ A, B અને C ફંડમાં જાય, અને પછી એ ઇનિશિયલ પબ્લિક ઓફર લઈને આવે. છેલ્લા 1 વર્ષમાં સારા કામ એવા થયા છે યજ્ઞભાઈ કે આપણા થોડા સ્ટાર્ટઅપ હતા, હમણાં ટેક ડિફેન્સ પ્રાઇવેટ લિમિટેડનો હું તમને સરસ એક્ઝામ્પલ સની વાઘેલાનો આપું. 193 રૂપિયાનો શેર લિસ્ટ થયેલો અને લગભગ 90% રિટર્ન મળ્યું. 380 રૂપિયા એનો ભાવ લિસ્ટિંગ થયું અને હજી બી આજે 5% સર્કિટમાં છે શેર. તો એ છોકરો આપણો ઘરનો છોકરો, ગુજરાતનો છોકરો કે શરૂઆતમાં નાના સાયબર ક્રાઇમ ના કિસ્સા સોલ્વ કરતો હતો અને ધીમે ધીમે કંપની કરીને સ્ક્વેર ફીટ, આજે એની કંપનીનું વેલ્યુએશન 342 કરોડ થઈ ગયું. માર્કેટ કેપિટલાઇઝેશન એઝ ઓન ડે તમે જુઓ આફ્ટર ક્લોઝિંગ 342 કરોડ. આવા કેસીસ હવે તમને આવનારા 2 વર્ષમાં લગભગ 50 જોવા મળશે. અને આને એક વેગ આપ્યો છે એસએમઈ આઈપીયુ એક છે ને, એ બી સરસ વે થઈ ગયો છે જેનાથી સ્ટાર્ટઅપ માટે એક સિમ્પલ બારી થઈ ગઈ છે. 38 કરોડનો જ ઇસ્યુ હતો, 38 કરોડનો, એને જે જાદુ કર્યું અને કેપિટલાઇઝેશન થયું. એટલે વસ્તુ એ છે કે હવે ગુજરાતમાં એ બી અવેરનેસ આવવા માંડી છે કે આપણે 2 થી 3 કરોડની ટિકિટ સાઇઝમાં પ્રાઇવેટ ઇક્વિટી કે કોઈક નાના વીસીસ કે ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ કે કોર્પોરેટ હાઉસીસ એમને ઇન્વેસ્ટ કરવાના ચાલુ કર્યા છે બીકોઝ ઓફ ધ બઝ વર્ડ કોલ સ્ટાર્ટઅપ. દુનિયામાં તો બઝ હતું જ, આપણે તે લાસ્ટ બઝ થયું, પણ છેલ્લા ગુજરાતે જે ઉપાડી લીધું છે કામ, પણ હજી ગવર્મેન્ટ સાઇડ તો પોલિસીસમાં બહુ જ બધું કામ કરવાનું છે. એ આપણે આગળના સમયમાં કરીશું अलग अलग डिपार्टमेंट. देवप्रिया जी, अगर हम आज की बात करें तो जिस तरीके से मेरे पास
जो नंबर्स आए हैं उसके ऊपर से मैं ये कह सकता हूँ कि मार्च 2025 तक मेरे पास नंबर है 13,800 जितने स्टार्टअप अभी गुजरात में, गुजरात के 33 जो डिस्ट्रिक्ट है उसमें स्टार्टअप है, और ख़ास तरीके से अहमदाबाद, सूरत, बड़ौदा, राजकोट और गांधीनगर में है। सो हम ये कह सकते हैं कि गुजरात में स्टार्टअप जिस तरीके से हमने देखा था, मतलब 2016 की बात करो, 2022 की बात करो, और अभी 2025 में जिस तरीके से 10,000 स्टार्टअप वाले हैं, 5,000 इनोवेटर्स भी है, तो भारत के अन्य राज्यों की तुलना में गुजरात में स्टार्टअप के लिए आप कौन से अनोखे अवसर भी देख रहे हैं? देखिए, अभी ऐसा है कि फर्स्ट ऑफ ऑल तो हमें ये समझना पड़ेगा कि ये जो स्टार्टअप है ना, जरूरी नहीं है कि आप स्टार्टअप करने से ही जीडीपी में इफेक्ट ला पाएंगे। बिजनेसेस से भी ये हो सकता है। तो पहले तो हमें ये समझना पड़ेगा कि हम स्टार्टअप है या बिजनेस है। जो भी हमारे आंकड़े हैं उसमें पहले तो हमें ये सेग्रीगेट करके समझना पड़ेगा कि बिजनेस भी आपका जीडीपी में ग्रोथ ला सकता है, स्टार्टअप भी ला सकता है। तो ये जैसे ही हम सेग्रीगेशन जो हमारा है, इसका जो डिफरेंशिएशन है, ये हम जैसे ही क्लैरिटी के साथ कर पाएंगे, उतने ही क्लैरिटी के साथ हमें ये समझ में आएगा कि कौन सा इकोसिस्टम में हमारे गुजरात के इकोसिस्टम में हमारे लिए स्कोप क्या क्या है। जैसे कि अगर मैं आपको बोलूं कि अभी का जो ये जो आज जो कॉन्क्लेव अभी चल रहा है, इस कॉन्क्लेव में लाइक अपने डिफेंस इनोवेशन टेक, ठीक है, फिर सेमीकंडक्टर, ये सारी चीजों पे काफी एम्फेसिस, काफी इंपॉर्टेंस इसमें दिया गया है। तो मतलब इससे ये पता चलता है कि हमारा गुजरात का मैन्युफैक्चरिंग बैंडविड्थ बहुत स्ट्रांग है, ये हमें पता है। तो जो हमारा स्ट्रांग है, हमें उसी को यूटिलाइज करके उसमें इनोवेशन या उसमें स्टार्टअप्स को बढ़ावा देना चाहिए, ना कि जो चीज हमारे पास नहीं है उसको लेके हमें आगे बढ़ना चाहिए। अब लेट्स से हमारे पास एआई का इंफ्रास्ट्रक्चर नहीं है, ठीक है, तो हम एआई के इंफ्रास्ट्रक्चर के लिए हम दूसरी उसके लिए हम बैंगलोर, मुंबई, उसके ऊपर हम निर्भर कर सकते हैं, वो भी इंडिया का, भारत का ही एक पार्ट है। लेकिन अगर हमारा जो केमिकल बैंडविथ है, फार्मा बैंडविथ है, हमारा मैन्युफैक्चरिंग बैंडविथ है, सेमीकंडक्टर बैंडविथ है, वो अगर हमारा स्ट्रांग है, तो हमें उसके लिए स्पेसिफिक कुछ ऐसे पॉलिसीज या स्पेसिफिक कुछ ऐसे सब्सिडीज क्रिएट करने चाहिए जिससे कि उसका बैंडविथ या उसका जो इंफ्रास्ट्रक्चर है वो बढ़े। मैं एक और चीज़ इसमें ऐड ऑन करना चाहता हूँ देवप्रिया जी। जिस तरीके से आपने बोला कि नहीं, ऐसा नहीं है कि सिर्फ और सिर्फ स्टार्टअप ही आपकी जीडीपी ग्रोथ कर सकते हैं, बिजनेसेस को भी आगे लाना चाहिए। तो हम ये कह सकते हैं कि जो स्टार्टअप और जो हमारे ट्रेडिशनल इंडस्ट्रीज़ है, मतलब कि जो पारंपरिक जो उद्योग है, अगर उनका कोलैबोरेशन कर दे तो भी हम कह सकते हैं कि गुजरात का ग्रोथ बहुत सारा हो सकता है, क्योंकि हमने जिस तरीके से राज्य सरकार और केंद्र सरकार वो लोग ये कह रहे हैं कि नहीं, वोकल फॉर लोकल को अभी सबसे ज़्यादा आगे लाना चाहिए, तो हम स्टार्टअप के तरीके से भी हम लोग उनको आगे ला सकते हैं। जी जी, डेफिनेटली। सो बेसिकली अगर हम इसमें जाएं, अगर हम इस मुद्दे पे बात करें, तो ऐसा है कि लेट्स से आप सोचो कि अगर आप जैसे कि से बॉडीज हैं, बॉडीज लाइक जीसीसीआई, सीआईआई, ये फिकी, ये सारी बॉडीज ऑलरेडी इंडस्ट्री के साथ इंडस्ट्री का काम कर ही रही हैं, ठीक है। सो अगर हम इनके साथ, अगर स्टार्टअप्स को, इनके स्टार्टअप्स या गवर्नमेंट ऑफ गुजरात अगर ऐसा कोई पॉलिसी इंटरवेंशन लाती है जिसमें इनका जुड़ना, स्टार्टअप्स के साथ जुड़ना एक इस लेवल पे हो कि इनका को इन्वेस्टमेंट या इनका को मेंटरशिप या इनका को बिल्डिंग एक साथ आए। तो जैसे आप एक सिंपल, अगर मैं सिंपल लैंग्वेज में आपको बताऊं तो काफी सारे, भविन भाई को भी पता है, हम अपने इंस्टीट्यूट्स में, अपने ऑर्गेनाइजेशन में हैकाथॉन्स का बहुत चाल चाल बोला है। अब हैकाथॉन्स में हम क्या करते हैं, इंडस्ट्रीज से प्रॉब्लम लेते हैं और उस पे स्टूडेंट्स को या स्टार्टअप्स को उस पे काम करने बोलते हैं। ओके। तो यही चीज अगर इंडस्ट्री डायरेक्टली अप्रोच करे, इंडस्ट्री के सामने से ही ये सारी चीजें आए, तो जो कोलैबोरेशन की आप बात कर रहे हो वो बहुत एक्टिवली हो सकता है। सो बेसिकली यहाँ पे हम एमएसएमईज, सो आप अगर देखेंगे तो हर एक स्टार्टअप के पास एमएसएमई रजिस्ट्रेशन होता है, हर एक एमएसएमई के बाद स्टार्टअप रजिस्ट्रेशन होता है। ओके।
ભાવિનભાઈ, જે પ્રમાણે આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ અને તમે જે રીતે એક બહુ જ મહત્વનો મુદ્દો કહ્યો કે અત્યારના સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ઇનોવેશન અને જે સ્ટાર્ટઅપમાં જે પોલિસી જે ઘડી છે, પરંતુ હજુ પણ તેમાં ઘણા બધા ચેન્જીસ જરૂરી છે. કયા કયા ચેન્જીસ હજુ પણ જરૂરી છે? કારણ કે જો 2022થી લઈને અત્યાર સુધી તમે જે આંકડા ગણાવ્યા, મેં પણ જે રીતે કહ્યું 13,800 સમથિંગ છે, તો શું જો હજુ પણ પોલિસીમાં ચેન્જીસ આવે તો આ આંકડો વધી પણ શકે છે? એબ્સોલ્યુટલી યજ્ઞભાઈ, આ આંકડો વધી શકે છે ને. અત્યારે ઓલમોસ્ટ 14,500 ની ઉપર તો આપણે ડીઆઈપીપી રજિસ્ટર્ડ છે સ્ટાર્ટઅપ. હવે મેં કીધું પોલિસી ઇન્ટરવેન્શનમાં અત્યારે જે આપણે થોડા પાછા પડીએ છીએ ડીપ ટેક સાઇડ છે. ડીપ ટેકમાં તમે જુઓ તો ગુજરાતમાં ખાસ એવી નથી, કેમ કે બાયોટેકનોલોજી એરિયામાં તમે જાઓ કે કોર તમે ડેટામાં, બ્લોકચેનમાં કે ન્યુરલ નેટવર્ક્સમાં જાઓ કે ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમ ડેવલપ કરતા હોય, ઇટ વિલ ટેક મિનિમમ 4 to 5 years ટુ સ્ટેબિલાઇઝ ધેટ પર્ટિક્યુલર આઈડિયા એન્ડ કમર્શિયલાઇઝ. અને એને પૂરું થતા સુધીમાં 7 થાય, પછી બીટા 10 સુધી ટેસ્ટિંગ એના બધા અલગ અલગ થતા હોય. તો એનો જેસ્ટેશન પીરિયડ છે ને લગભગ 6 થી 7 વર્ષનો છે. એ તમે જે અત્યારે સિમ્પલ ઘણું કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ થઈ ચૂકેલું છે, મારે વાત નથી કરવી, પણ એવું માનવામાં આવે છે કે ઇન્ડિયા એવા સ્ટાર્ટઅપ લાવે છે કે જ્યાં ગ્રોસરી હોય, મોબિલિટી હોય, એટલે ઓલા ઉબર ને એવા બધા સ્ટાર્ટઅપ્સ છે. તો એ જો આપણે એક વાત કરીએ અને કોન્ટેક્સમાં આગળ જવું હોય તો આપણે એવા ડીપ ટેકમાં કામ કરવું હોય તો બાયોટેકમાં આપણી સ્ટ્રેન્થ છે, જેમાં કેન્સરથી લઈને આપણે એગ્રીકલ્ચર સુધીના જીએમઓ એટલે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જીએમઓ કરીને આપણે એગ્રીકલ્ચરમાં એટલા બધા કામ કરી શકીએ છીએ. અત્યારે આપણા ત્યાં જેવા સંશોધન થયા છે કેન્સર સેલ્સને કંટ્રોલ કરી શકીએ છીએ. એન્ટી એજિંગ ડીએનએ બી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. આપણા ડીઆઈસીટી ના પ્રોફેસર ડોક્ટર મનીષ ગુપ્તાને કામ કરે છે ડીએનએ વે ઓફ સ્ટોરિંગ ધ ડેટા. એટલે ડેટા એટલો બધો દરરોજ એવું થાય છે કે બિલિયન્સ ઓફ જીબીમાં ડેટા ડેઈલી હવે કલેક્ટ થાય છે, એનું સ્ટોર ક્યાં કરીશું? અને ક્લાઉડ્સના ઇસ્યુ છે, તો ઘણા બધા આ બધા ઇસ્યુઝ છે ને એને જસ્ટેશન પીરિયડ વધારવું જોઈએ. એટલે સરકારે એક ડીપટેક પોલિસી લાવવી જોઈએ. અમે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચ CSIR-માં પણ લાસ્ટ જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ કરી હતી એમાં વાત કરી હતી અને એનું પણ સેશન રાખેલું હતું. એનું પોલિસી મેકિંગ પણ થઈ રહ્યું છે, હજી લોન્ચ ટૂંક જ સમયમાં થશે. તો અને આ વખતની જે 25-30 ની પોલિસી બની રહી છે એમાં પણ હું ટાસ્ક ફોર્સ મેમ્બર તરીકે સેવા આપી રહ્યો છું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં. અને મેં ત્યાં પણ વાત કરી છે કે એક અમાઉન્ટ છે થોડી હજી વધારીએ, આપણે એને 50 લાખ સુધી લઈ જઈએ, ડીપ ટેકમાં ફોકસ કરીએ, 5 વર્ષ સુધીનો આપણે એને સસ્ટેન્સ અલાઉન્સ સુધી આપણે એને સેવાઓ પૂરી પડે. કારણ કે જે લેબોરેટરીના પ્યોર ઇનોવેશન છે, જે વેસ્ટર્ન વર્લ્ડ જેમાં 10-10 વર્ષ સુધી નાખે છે. હું શરૂઆતમાં મેનેજમેન્ટમાં એક્ઝામ્પલ આપતો કે જ્યારે કેલોક્સ ઇન્ડિયામાં આવી તો 10 વર્ષનું લોસ પ્રોજેક્શન કરીને આવી હતી. આજે જેટલા યુનિકોર્ન બન્યા છે દે આર ઓલ બર્નિંગ. પેટીએમમાં હમણાં જ વિજય શેખર શર્માએ કીધું હતું કે 32,000 crore rupees ઇન્વેસ્ટેડ ટુ બિલ્ડ વન એપ. એટલે આ જે યુનિકોર્ન દેખાય છે કે બધાને મજા આવે છે, બધાના હાથમાં વસ્તુ આવી જાય છે, ઝોમેટો કે સ્વિગી કે ઓલા ઉબેર, દે આર કેશ બર્નિંગ મોડલ્સ. પણ ગુજરાતનું એક જે દેવોપ્રિય વાત કરીને એક કોર કોમ્પિટન્સ છે કે મેન્યુફેક્ચરિંગ. એન્ડ વી આર નોટ બર્નિંગ ધ કેશ. આપણા સ્ટાર્ટઅપ ભલે ધીમે ગ્રો થાય છે, આપણા વેલ્યુએશન ભલે ધીમે આવે છે, પણ દે આર કેશ રીચ મોડલ્સ અને એમાં પ્રોફિટ કરીને આઈપીઓ સુધી જઈએ છે. અને ભલે એમાં 5 થી 7 વર્ષ લાગે, પણ દે આર મોસ્ટ સસ્ટેનેબલ મોડલ. એટલે ગુજરાતનું કોમ્પિટન્સ મેન્યુફેક્ચરિંગમાં છે, એટલે સેમિકન્ડક્ટરમાં જઈશું, કેમિકલ્સમાં છે, ફાર્મામાં છે, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે બહુ આગળ છીએ, એપીઆઈમાં. અને શરૂઆતમાં નહોતા, વી વર ડિપેન્ડન્ટ ઓન ચાઇના અપ ટુ 80%, બટ નાઉ વી આર ડેવલપિંગ એપીઆઈસ ઇન ગુજરાત. અને ઘણી બધી ફાર્મા કંપનીઓ છેલ્લા 3 વર્ષમાં એપીઆઈમાં આવી છે. એટલે આ બધા જ સેક્ટર્સમાં તમે કીધું ને ટ્રેડિશનલ બિઝનેસ કરતો હોય અને ઈ કોમર્સની વેબસાઇટ સરસ બનાવે અને એની જ પ્રોડક્ટ આખા દેશ અને દુનિયામાં ફેલાવે, દેટ ઇઝ અ ક્લાસિક બ્લેન્ડ ઓફ ટ્રેડિશનલ બિઝનેસ પ્લસ સ્ટાર્ટઅપ. અને એવા ઘણા મોડલ છેલ્લા 2 વર્ષમાં આપણે લગભગ 500 થી વધારે મોડલ જોયા હોય કે ટ્રેડિશનલ ફેમિલી હતું, એ મીઠાઈ વેચતું હતું, હેન્ડીક્રાફ્ટ બનાવતું હતું, સાડીની દુકાન હતી, એમની આ શોપ હતી, લેધર ને શૂઝ બનાવતા હતા. નાઉ દે હેવ ડેવલપ ધેર વેબસાઇટ એન્ડ દે આર સેલિંગ ધેર પ્રોડક્ટ્સ ઇન્ટરનેશનલી. ધીસ ઇઝ ક્લાસિક ક્લેસ ઓફ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન થોટ્સ. એટલે આવું થઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, આ બહુ જ એક મહત્વની બાબત છે કે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અત્યારે તો વોકલ ફોર લોકલને લઈને તો વાત કરી રહ્યા છે અને તેની સાથે જે સ્વદેશી અપનાવવાની બાબત છે, તો ટ્રેડિશનલ જે ઉદ્યોગ છે આપણાને તેને પણ અત્યારે તો જો સ્ટાર્ટઅપની સાથે જો સાંકળી લેવામાં આવે તો ચોક્કસથી ઘણો મોટો ફાયદો અત્યારે ગુજરાત રાજ્યને પણ તેને અનુલક્ષીને થઈ શકે છે. તેની સાથે જ ભાવિનજી અને દેવોપ્રિયાજી, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.